ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। સૌપ્રથમ સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજાની ભગડાથી વેરાવળમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે ચોતરફ પાણી જોવા મળી રહ્યું છે। શહેરના મુખ્ય બજારોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે। તપેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદી પાણી મંદિરમાં ઘૂસ્યા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો અવરજવર માટે હોડીનો સહારો લઈ રહ્યા છે। તો અધધ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। તપેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। આ સાથે જ લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। ગીર સોમનાથથી આ તપેશ્વર મંદિરના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। સોસાયટીઓની બહાર પાણી ભરાઈ ચૂક્યા છે। તપેશ્વર મંદિરની આ તસવીરો આપ જોઈ શકો છો। મંદિરમાં ગર્ભગૃહની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે। પાણીમાં મંદિર ગરકાવ થયું છે। આ તસવીરો એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો વીટીવી ન્યૂઝ પર। તપેશ્વર મહાદેવ મંદિરની આ તસવીરો છે। ગીર સોમનાથના વેરાવળમાં આવેલું છે તપેશ્વર મહાદેવ મંદિર અને રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, વેરાવળમાં ભારે વરસાદ વરસ્યો છે અને રસ્તાઓ જળમગ્ન થયા છે। મંદિરની અંદર પણ પાણી પહોંચી ગયું છે। ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે રોહિત? ચોક્કસથી ખાસ તો જે વેરાવળ શહેરની અંદર અને તેના આસપાસના વિસ્તારમાં 10 થી 12 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે તેને લઈને વેરાવળ શહેર અને તેના આસપાસનો જે વિસ્તાર છે તે આખો પાણીની અંદર જળમગ્ન થયો છે। ખાસ તો વેરાવળના છઠ્ઠા બજાર હોય, ગાંધી ચોક વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર હાલ પાણી જોવા મળે છે। વેરાવળના તમામ રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જે નિશાનવાળા જે મકાનો છે તેના સુધી પણ પાણી છે તે હાલ પહોંચી રહ્યું છે। જી બિલકુલ રોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારોમાં આગળ વધીશું। અરવલ્લીના શામળાજીની ગોધરી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદથી ગોધરી નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે। અરવલ્લીથી આ તસવીરો સામે આવી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે। મોટા કંથારિયા પંથકમાં નદી બે કાંઠે વહેતી થઈ છે અને લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। નદીમાં પાણીની આવક થતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। તો અરવલ્લી જિલ્લામાં ઉપરવાસ વિસ્તારમાં ગત રોજ પડેલા ધોધમાર વરસાદથી હવે ત્યાં વરસાદી પાણી વહેતા થયા છે રસ્તાઓ પર અને ખેડૂતો માટે આ કાચા સોના સમાન વરસાદનું આગમન થયું છે। વાવણી લાયક વરસાદ છે જેથી કરીને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ રહી છે અને નદી વહેતી થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, શામળાજીમાં વરસાદ વરસ્યો અને ગોધરી નદીમાં નવા નીરની આવક થઈ, શું વધુ અપડેટ? અરવલ્લી જિલ્લામાં ગઈકાલે જે ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસ વિસ્તાર અને જિલ્લા વિસ્તારમાં જે ભારે વરસાદ વરસ્યો હતો જેમાં શામળાજીની ગોધરી નદીમાં નવા નીર આવ્યા છે। મોટા કંથારિયા પંથકમાં આવેલી આ ગોધરી નદી છે જેમાં બે કાંઠે વહેતી થઈ છે। પહેલા વરસાદે નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। મોટા કંથારિયા ઉપરવાસ અને જે ખાબક્યો છે વરસાદ જેના કારણે આ નદીમાં નવા નીર આવ્યા છે। કાળાપાણા અને પેટાટના રાજસ્થાન સરહદ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો અને અરવલ્લી જિલ્લા પણ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે આ જે નદી છે તે નદીમાં નવા નીર આવ્યા છે જેના કારણે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। જી બિલકુલ રાકેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરી છે। જિલ્લાના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ હાંસોટમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને જંબુસર, વાગરા, આમોદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। તો ભરૂચ જિલ્લામાં બોડા પહોંચેલા ચોમાસાએ હવે જોરદાર રંગ જમાવી દીધો છે અને ભરૂચની આ તસવીરો સામે આવી રહી છે। ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે અને વરસાદ પડતા જ જ્યારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે રસ્તાઓ જળમગ્ન થયા છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓની બહાર પાણી ભરાઈ ગયા છે અને 9 તાલુકામાં વરસાદ ખાબક્યો છે।
જો કે વાત કરીએ તો સૌથી વધુ હાસોટ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વાલિયામાં 2 ઇંચ, વાગરામાં 1.5 ઇંચ અને અંકલેશ્વર તેમજ નેત્રંગમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જંબુસર, આમોદ, ભરૂચ અને ઝઘડિયા સહિતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાતા ચોમાસાની ગાડી હવે પાટા પર આવી હોવાનું ચિત્ર અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. વરસાદી પાણી ભરાતા રસ્તાઓ પર વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ક્યાંક ટ્રાફિક જામની તસવીરો સામે આવી રહી છે, ક્યાંક ગાડીઓ રસ્તા પર બંધ પડી ગઈ છે. ટુ વ્હીલર ચાલકોને પણ હાલાકી પડી રહી છે. તો હવે જોઈ લઈએ કે નવસારી શહેરની તસવીર કેવી છે. વરસાદ કેવો પડ્યો છે ત્યાં. નવસારી શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. શહેરના તમામ વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી છે અને ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ટીગડા, લુસીફુલ અને ટાવર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. તો અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે લાંબા એવા સમયથી ખેડૂતો પણ રાહ જોઈને બેઠા હતા તેવો વરસાદ હવે ખાબક્યો છે. નવસારી જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ ત્યાં યથાવત છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. સારા વરસાદને લઈને ખેડૂતોએ વાવણીની તૈયારી પણ કરી, શરૂઆત કરી. અવિરત વરસાદને પગલે જિલ્લાના 10 રસ્તા બંધ કરાયા છે અને તંત્રએ લોકોને એલર્ટ પણ કરી દીધું છે. જોકે તંત્ર પણ સતર્ક છે. ખેડૂતોમાં બીજી તરફ હરખની હેલી છવાઈ ગઈ છે, કારણ કે ખાસા એવા સમયથી ખેડૂતો પર આવા વરસાદને લઈને રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતોએ વાવણીની પણ તૈયારી શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત મોડી થઈ છે, પરંતુ હવે ધમાકેદાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં શરૂ થયું છે, જેમાં નવસારી જિલ્લામાં 3 દિવસથી મુશળધાર વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી કેમ જોવા મળી રહી છે કહી શકું છે. કારણ કે સમગ્ર જે કંઈ ખેતર છે એમાં વરસાદની ચાદર, પાણીની ચાદર પથરાઈ ગઈ છે. નવસારી જિલ્લામાં 70,000 હેક્ટરમાં ડાંગરનો પાક લેવાય છે, એટલે કે ખૂબ મબલક પ્રમાણમાં પાક લેવાય છે. સાથે શેરડીનો પાક પણ 35,000 હેક્ટરમાં લેવાય છે. એટલે કે અહીં ખેડૂતો માટે એક આશાનું કિરણ લઈને આવેલો વરસાદ ખૂબ મજાનો થઈ રહ્યો છે. એટલે કે પરિસ્થિતિ ખેતીવાડીને લઈને સારી થવા જઈ રહી છે. સાથે શહેરના અનેક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને લોકોએ રાહતનો દમ લીધો છે. સારી એવી ખેતી થઈ શકે એવો વરસાદને લઈને ખેડૂતો જે કે ચિંતામાં હતા એ ચિંતા હવે એમની દૂર થઈ છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. નવસારીના ગણદેવીમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગણદેવીમાં 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગણદેવી નવસારીને જોડતા રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. રસ્તે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા સતત મહેરબાન રહ્યા છે અને ગણદેવી તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પર તેની અસર પણ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ગણદેવી નવસારીને જોડતા રસ્તાઓ એટલે કે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને જેના કારણે વાહન ચાલકોને સાવચેતી સાથે પસાર થવું પડી રહ્યું છે અને તંત્રએ પણ એલર્ટ કર્યા છે. ત્યાં વાહન ચાલકોને, ત્યાંના રહીશોને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નવસારી ગણદેવીને જોડતો માર્ગમાં પાણી પથરાઈ ગયું છે. અહીં અજરાઈ ગામ આવેલું છે અને અજરાઈ ગામના જે મુખ્ય માર્ગ પર પાણી પથરાઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી અને ગણદેવી તરફથી આવતા જે કંઈક લોકો હોય છે, મુસાફરો હોય છે, જેને લઈને અગવડતા દેખાઈ રહી છે. ખાસ કરીને પહેલા ટ્રેક પર પાણી ફરી વળ્યું છે. બીજા ટ્રેક પર પાણી ન આવતા બીજા ટ્રેકનો વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયું છે. મારી સામે ખેતરો આવેલા છે. ખેતરોમાં જે ઘરો છે, ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આ નવસારી જિલ્લામાં મેઘમહેર 3 દિવસથી યથાવત રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે આ જે મુખ્ય માર્ગ જે પાણી પથરાઈ ગયું છે, જો હજી વરસાદ વધુ વરસે તો
જે કે બીજો ટ્રેક છે બીજો ટ્રેક પણ બંધ થઈ જાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હજી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નવસારી જિલ્લાનું જનજીવન ખોરવાયું છે. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી. તો નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વિલીમોરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. માત્ર 2 જ કલાકમાં ખાબક્યો 2 ઇંચ જેટલો, 2 ઇંચથી પણ વધુ વરસાદ, અને વાંસદા તાલુકા 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે. સતત વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. નવસારી જિલ્લાની આ તસવીરો છે, જ્યાં મેઘરાજાએ આજે વહેલી સવારથી જ જોરદાર બેટિંગ શરૂ કરી છે, અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. ગણદેવી તાલુકામાં માત્ર 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બિલીમોરા શહેરમાં ભારે વરસાદને કારણે ત્યાં પણ વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ડેમમાં પણ પાણીની આવક થઈ છે. વાંસદાના જૂજ અને ખેલિયા ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખેડૂતોને પીવા અને સિંચાઈ માટે પાણી માટે હવે તકલીફ નહીં પડે. તો જૂજ અને ખેલિયા ડેમમાં પાણીની આવક થઈ છે, અને નવા નીરના ત્યાંના લોકો દ્વારા વધામણા પણ કરવામાં આવ્યા છે. જો કે સાર્વત્રિક વરસાદ નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. આપ અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો. એક્સક્લુઝિવ તસવીરો અહીંયા નવસારીથી સામે આવી રહી છે, જ્યાં વાંસદાના 2 ડેમમાં પાણીની આવક થઈ. વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાઈ ગયા છે. રાકેશ, નવસારીમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, અનેક ડેમ ભરાયા છે, નદી નાળાઓ છલકાયા છે. શું વધુ અપડેટ, ક્યાં કેટલો વરસાદ પડ્યો? વિની, દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની મહેર છેલ્લા 3 દિવસથી યથાવત જોવા મળી રહી છે. મુશળધાર વરસાદને લઈને સમગ્ર વાતાવરણમાં ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે. સાથે બીજી વાત કરવા તો લોકમાતામાં પણ નવા નીર આવી ગયા છે. મહત્વની જીવાદોરી ગણાતા કેલિયા અને જૂજ ડેમમાં પણ નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે. ખાસ કરીને વાત કરવામાં શહેરી વિસ્તારની, તો શહેરી વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, એટલે કે વાહન ચાલકોને ચોક્કસથી આમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જનજીવન નવસારી જિલ્લાનું પ્રભાવિત થયું છે. સારા એવા વરસાદની જે રાહ જોવાતી હતી, એ વરસાદ નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે, જેને કારણે ખેતી માટે ઉત્તમ વરસાદ કહી શકાય એવો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે. તો જનજીવન ચોક્કસથી પ્રભાવિત થયું છે. વિની. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ રાકેશ. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. તેવામાં ડાંગ જિલ્લામાં પણ અવિરત વરસાદથી ઝરણા સક્રિય થયા છે. સતત વરસાદને કારણે ઝરણા વહેતા થયા છે. ભારે વરસાદને કારણે શંકર ધોધ વહેતો થયો છે. વઘઈ આહવા માર્ગ પર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદને કારણે ડાંગમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. તો ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે પ્રકૃતિને નવજીવન આપ્યું છે, અને વરસાદના પગલે જિલ્લાના નાના મોટા ઝરણા સક્રિય બન્યા છે, અને હરિયાળી છવાઈ ગઈ છે. વઘઈ આહવા માર્ગ પર આવેલા જે ઘાટનો શંકર ધોધ પૂરજોશમાં વહેતો થયો છે, અને શંકર જે ધોધ છે તે પણ સક્રિય થયો છે, અને ત્યાં આહલાદક દ્રશ્યો ડાંગમાં જોવા મળી રહ્યા છે. ડાંગમાં મેઘરાજાની મહેર વચ્ચે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. તો ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. સાપુતારાની તળેટીના વિસ્તારમાં જેઠ મહિનામાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, અને કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદને પગલે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ડાંગથી આ સમાચાર. ડાંગમાં મેઘરાજાની મહેર વચ્ચે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના પગલે નાના મોટા ઝરણા જીવંત બન્યા છે. જોકે સાપુતારામાં પણ આહલાદક દ્રશ્યો સર્જાયા છે, અને ત્યાં હાલ ખાસ કરીને આ મહિનામાં
લોકો ફરવા જતા હોય છે અને ચોમાસાની મજા માણતા હોય છે. તેવામાં સાપુતારામાં ત્યાં પહોંચેલા પ્રવાસીઓમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. વરસાદી માહોલ છવાયો છે, આહલાદક દ્રશ્યો છવાયા છે. ત્યાં સાપુતારાની એક તરફ આપ તસવીરો જોઈ શકો છો, બીજી તરફ જે ઝરણાઓ વહેતા થયા છે તેની ડાંગમાં જે તસવીરો સામે આવી છે. ડાંગમાં ચોમાસાએ જમાવટ કરતા કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે. આ તરફ તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અવિરત વરસાદને પગલે નદીઓ જીવંત બની છે. બાંઘામાળ ગામે પસાર થતી નદી પણ બે કાંઠે થઈ છે. ઓલણ નદીમાં વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણીની આવક થતાં લોકોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો ઓલણ નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીમાં નવા નીરની આવક થતાં લોકોએ નવા નીરના વધામણા કર્યા છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. લોકોને ગરમીથી ઉકળાટ ભર્યા વાતાવરણથી રાહત મળી છે અને ડોલવણના ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે નદીઓ પણ જીવંત બની છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દીપક, તાપીમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, શું વધુ અપડેટ? ક્યાં કેટલો વરસાદ? જી દીપક. ફરી એકવાર સંવાદદાતા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. જો કે સમાચાર તાપીથી પ્રાપ્ત થયા છે. વરસાદને કારણે નદીઓ પણ જીવંત બની છે. લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ફરી એકવાર સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દીપક, તાપીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને ક્યાં કેટલો વરસાદ? હાલ શું પરિસ્થિતિ? ચોક્કસ. આજે સવારથી તાપી જિલ્લામાં સમગ્ર જિલ્લાની અંદર સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. લાંબા વિરામ બાદ આજે વરસાદ વરસતા જે ખાસ કરીને જે ધરતીપુત્રો હતા એમાં ખુશીની લહેર જોવા મળી હતો. તો બીજી તરફ ડાંગ જિલ્લામાં પણ સારો વરસાદ થતા જે ડોલવણ ખાતેથી પસાર થતી ઓલણ નદીમાં પણ નવા નીરની આવક થઈ હતી અને જે રીતે હાલ વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જે ધરતીપુત્રો છે એ પણ હાલ ખેતી કામમાં જોતરાયા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો દક્ષિણ ગુજરાતમાં મેઘાએ જમાવટ કરી છે. તેવામાં સુરત જિલ્લામાં અને શહેરોમાં મેઘરાજા મહેરબાન થયા છે. બારડોલી, પલસાણા, મહુવા, અંબિકા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ સાથે જ વાદળીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જોકે મહુવા, અંબિકા, બારડોલી, પલસાણા આ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. લોકોને ગરમીથી રાહત મળી છે. મહુવા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે 2 કલાકમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સરેરાશ 1.5 ઇંચ જેટલો 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને વાદળીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તો સુરતથી આ તસવીરો સામે આવી રહી છે જ્યાં લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ તરફ સુરત જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે. માંગરોળના મોટા બોરસરા ગામેથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે અને કીમ નદીમાં પાણીની આવક થતાં લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, સુરત જિલ્લા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ, હાલ શું પરિસ્થિતિ? ચોક્કસથી કે હાલ તો વરસાદે વિરામ લેતા લોકોએ રાતના શ્વાસ લીધો છે, પરંતુ આજે વહેલી સવારથી સુરત જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી હતી અને સવારથી મુસળધાર વરસાદ વરસતા જનજીવન પણ પ્રભાવિત થયું છે. ખાસ કરીને સુરત જિલ્લાના મહુવા, પલસાણા, બારડોલી અને અંબિકા તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. પલસાણા તાલુકામાં 1.4 ઇંચ, બારડોલીમાં 1.3 ઇંચ અને અંબિકા તાલુકામાં 1.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સતત વરસેલા વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને ખાસ કરીને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જે કીમ નદી છે એ કીમ નદીમાં ભારે નવા નીરની આવક થઈ હતી. નવા નીરની આવક થતા જ બોરસરા ગામ પાસે જે લો લેવલ બ્રિજ છે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો
આ જે કીમ નદી છે એ 3 તાલુકાને અસર કરે છે અને 3 તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે કીમ નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. જી બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ.